જય દ્વારકાધીશ, જય મા મોગલ। અમે આવી ગયા છે અત્યારે એક ભાવનગરની વિસ્તારની અંદર, જ્યાં ભાઈ આપનું નામ? રાજુભાઈ જાદવભાઈ। અને આપને જયારે અમારી શ્યામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ નો જયારે જોરુભાઈને કોલ કરીને તમે જાણ કરી ત્યારે શેના માટે કરેલી? કીટની જરૂર છે, આ બેનની તકલીફ બહુ ખરાબ છે। અચ્છા, આવી અને આ બધું ચાલુ કર્યું છે, ભાઈ જ છે અમારે। અચ્છા, એટલે મેં કે હા ભાઈ ચાલુ કર્યું છે, પણ હવે આવતી વીકમાં લઈ લઈએ। અચ્છા, મેં કીધું કાંઈ વાંધો નહીં। એનો સામેથી આજ ફોન આવ્યો। અચ્છા, એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, આવી। અચ્છા, બેન નું નામ શું છે અને કયા સમાજમાંથી છે? કાજલબેન નામ છે। અચ્છા, કોળી સમાજ। અચ્છા, કોળી સમાજનો એક પરિવાર છે। અમને કાજલબેન એમનું નામ છે, એના હસબન્ડ છે એ હાર્ટ એટેક આવી જવાથી આ દુનિયામાંથી એ લોકોએ વિદાય લીધેલી છે। તો જયારે ભાઈ આપણને જાણ કરે છે ત્યારે આપણે સમાજ કોળી સમાજના બેનની ચાલો વિઝિટ કરીએ। આપણે ભાવનગર વિસ્તારની અંદર આજે આપણે બેનની પરિવારની મુલાકાત લેવા માટે આવી ગયા છીએ। તો આપણે બેનને પૂછું, બેન આપનું નામ? અચ્છા, તમારું નામ? કાજલબેન। અને આપણે સંતાનમાં કેટલા છે? દીકરા દીકરી? બે છોકરી ને છોકરો છે। કેટલો સમય થયો એમને પપ્પા એક્સપાયર થઈ ગયા? હજી 15-20 દિવસ થયા છે। અને હાલ અત્યારે તમારે શેની સુવિધાની જરૂર છે? ઉંમર કેટલી છે દીકરા દીકરી? એક છોકરીને 12 વર્ષની, એક છોકરી 9 વર્ષની, એક છોકરો છે 18 વર્ષનો। અચ્છા, આ ઘર છે એ તમે ભાડે રહો છો કે પોતાનું? પોતાનું છે, પણ 3 ભાઈ એક ને અમારે એક જ રૂમ છે। અચ્છા, 3 ભાઈ એક રૂમ છે, બધા ભાઈઓ હતા છે। અચ્છા, અત્યારે ભાઈ કામ કરતા હીરામાં, તો સીધું ગયા તો મારે તો કઈ કામ જવાય નહીં, મારો છોકરો નાનો, ક્યાં કામ જવાય? અચ્છા, ક્યાં છે હાલ અત્યારે? બાળકો ક્યાં છે તમારા? અચ્છા, અચ્છા, તારું નામ બેટા? તારું નામ શું છે? હેમાંશી। કેટલું ભણે છે? 7મું ધોરણ ભણે છે। શું તારે શેની જરૂર છે? કઈ જોઈએ છે તારે? કઈ નહીં? તું મમ્મી સાથે રહીશ ને? હે? હા, કીટ જોઈએ છે અનાજની? હે ને? સમાજમાંથી કોળી સમાજના જે આપણા બેન છે અને ભાઈનો જયારે શ્યામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર જયારે કોલ આવ્યો છે ત્યારે આપણે આજે જયારે એમને રાહત કીટની જયારે વિતરણ કરવા માટે આવ્યા છે ત્યારે જયારે ઘરનો મોભી ચાલ્યો જાય છે અને બાળકો જયારે નાના નાના હોય છે ત્યારે મા ઉપર શું વીતતી હોય છે તે એક સ્ત્રી જ જાણી શકે છે। અને એક સ્ત્રી હું છું એટલે એ પીડાને હું મહેસૂસ કરી શકું છું। અને આજે આપણે જયારે ભાઈએ કીધું છે ત્યારે આપણે સમયસર પહોંચ્યા છીએ અને આજે અમે અમારા સેવા સાથી ટ્રસ્ટ તરફથી અમે એટલી બાંયધરી પણ આપીએ છીએ કે જયારે પણ તમને કીટની જરૂર પડે, અનાજની કઈ પણ, તો ભાઈને તમે જાણ કરજો અને ભાઈ અમારો ગ્રુપનો કોન્ટેક્ટ કરશે અને અમે તમારા સુધી ચોક્કસથી પહોંચાડશું। કદાચ એકાદો દિવસ આમ તેમ થાય તો શ્યામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે કોઈ ભાવનગર વિસ્તારની અંદર આ વિડીયો જોતા હોય તો મારી એમને પણ એક વિનંતી છે કે સેવા પરમ ધર્મ છે। જેમને પણ કોઈને કદાચ અમે પહોંચવામાં અમારે થોડું ઘણું આમ તેમ થઈ જાય તો તમે લોકો એમને પણ જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે પૂરી કરજો। ભલે આશરો એમને પોતાનો રહેવા માટેનો છે, પણ જયારે ભાઈ ભાગ પડતા હોય ત્યારે એમનું કહેવાનું એવું છે કે જે કા રૂમ છે એમના ભાગની અંદર આવે છે તો નાની એવી જગ્યાની અંદર અને આવડા મોટા જિલ્લાની અંદર પોતાના માટે ગુજરાન ચલાવવું અને મોભી જયારે ચાલ્યો જાય છે ત્યારે પીડા શું છે એક સ્ત્રી સહન કરી શકે છે। તો ભાવનગરની હરેક જનતાને કઈ પણ સાથ સહકાર અને સપોર્ટ મળે તો આ બેનનો સપોર્ટ કરજો। બાકી શ્યામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જ્યાં સુધી તમારે કીટની વિતરણની જરૂર હશે ત્યાં સુધી રાબેતા મુજબ અમે તમને આપતા રહીશું। જય દ્વારકાધીશ। બીજું કઈ કેવું છે? જોઈએ છે રોવામાં રોવાનું શું હોય? હિંમત રાખવાની। શું થયું તું ભાઈને? હા, હૃદય ફેલ થયું। અચ્છા, અચ્છા, હીરા ઘસતા હતા।
અચ્છા, આજથી જ્યારે 20 દિવસ પહેલા ભાઈ હીરાના કામ ઉપર પોતે પોતાનું ગુજરાન ચલાવવા માટે પોતે મજૂરી કરવા માટે ગયા હતા. એને પણ ખબર ન હોય કે કદાચ એ દિવસ એના માટેનો નોજારો બની શકે છે. અને ઘરે આવ્યા જ્યારે છાતીનો દુખાવો થવાથી જ્યારે એમને આ તકલીફ આવી અને આ દુનિયામાંથી વિદાય લીધી, બધાના માટે એક બહુ દુઃખભર્યો પ્રસંગ કહેવાય. અને આજે અમે પણ ઈશ્વરના આભારી છીએ કે આજે પરિવારનું નિમિત્ત બનવાનું અમને પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અને અમારા શ્યામ સેવા ચેરિટેબલ તરફથી અમે એટલી બાંહેધરી આપશું કે બેનને જ્યાં સુધી કીટની જરૂર પડશે ત્યાં સુધી અમારું સેવા સાથી ગ્રુપ એમને કીટની વિતરણની સહાય પૂરી પાડશે. જય દ્વારકા. ડોક્ટર બનવું છે, બનીશ ને પાછી? આપો પ્રોમિસ. હા, ભણવાનું છે. અને જો ચોપડા બોપડા કે એવું કઈ પણ જોતું હોય ભણવાની અંદર તો પણ ભાઈને ફોન કરજો, બરોબર? અને જ્યાં જરૂર પડે ત્યાં અમે બેઠા. પણ ભણવાનું છે પાક્કું છે, ડોક્ટર બનવાનું છે ઈ પાક્કું છે, બરોબર ને? ભાઈ ક્યાં છે? હા, તો ભાઈ ને ડોક્ટર બનાવવાનો છે ને? હા, અને મમ્મી નું ધ્યાન રાખવાનું. હા હા, દીકરીને ભણવું છે અને હાલ અત્યારે ગવર્મેન્ટ ની અંદર જે આરટીઆઈ વિભાગ આવે છે એમાં એ પાસ થઈ ગઈ છે. 8મા ધોરણ સુધી એમને ભણવાની કોઈ ફી ભરવાની થતી નથી. પણ છતાં પણ એને કોઈ ચોપડાનું કે ભણતર બાબતે કઈ પણ એને જરૂરિયાત જોતી હશે તો પણ અમારું શ્યામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એના માટે અડીખમ ઊભું છે. અને રહી વાત અત્યારની નાની ઉંમરે ડોક્ટર બનવાનું એમનું સપનું છે, તો આપણે બધા દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આ દીકરી ખરેખર એક ડોક્ટર બનીને કોઈ પણ લોકોને આવા જયારે દવાખાનાના કોઈ વસ્તુ આવીને ઉભી રહી છે ત્યારે કહે છે કે ડોક્ટર છે એક ભગવાનનું રૂપ છે. આ દીકરી ખરેખર એક ભગવાનના રૂપે આગળ વધે એવી અમારા શ્યામ સેવા ચેરિટેબલ તરફથી એમને પણ એક શુભકામના પાઠવીએ છીએ. અને બનવાનું છે ને? હા, અને પછી આવીશ તમને મળવા, ડોક્ટર બની જાય છે. હા હા, લાવ ઓકે.